बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकालिका मात की जय हो। महाभारत ની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો અશ્વમેઘ પર્વનો મહિમાનો આજે 26મો કડવો સાંભળશો। 25મા કડવામાં સાંભળ્યું કે હંસધ્વજ એની પત્નીને કહે છે કે તમે અહીંથી જતા રહો નહીતર માર ખાશો, જેમ જેમ મને ઉશ્કેરશો તેમ તેમ હું એને મારીશ, હું તમારા વશમાં નથી। ત્યાં સુધી શ્રવણ કર્યું, હવે આગળ 26મું સાંભળો। સુખવંતી તવ બોલે નેત્રોમાં નિર્મેઘ તોલે રે, ધિકાર ધિકાર તમને નાથજી રે। અબળાની દયા નયાવી કઠણ હૃદય કહાવી રે, હવે મેં પણ મરવું નિશ્ચય ધાર્યું રે। મારો મોભી દીકરો જાશે તો મુજ જીવ શું થાશે રે, નથી નથી મારે જીવવું રે। રાજા હંસધ્વજની સુખવંતી કહે છે એના નેત્રોમાં જેમ મેં વરસતો હોય, વરસાદ વરસતો હોય નીર વરસે છે। કે છે ધિક્કાર છે તમને મારા નાથ મારા પતિ, તમને તમારી અબળા પત્નીની પણ દયા ન આવી, તમે કઠણ હૃદયના છો અને હવે મેં પણ મરવાનું નિશ્ચય કરી લીધી, ધારી લીધું છે। મારો મોભી દીકરો જો જાશે તો મારા જીવનું શું થશે, હવે મારે પણ જીવવું નથી। કઈ રીસ કરી મન સાથે ખડગ લીધું હાથે રે, સુધનવાના બંધન કાપી નાખિયા રે, ત્યારે કોવળિકા ભગીની જેના ઉપરમાં ઉરમાં ઉઠ્યો અગ્નિ રે, રક્તલોચન થી પિતા પ્રત્યે ઉચરી રે। એવું કહીને સુધનવાની માતા સુખવંતીએ મનમાં રીસ કરીને એને તલવાર હાથમાં લીધી અને સુધનવાના બાંધેલા બંધન છે કાપી નાખ્યા। ત્યારે એની બેટી સુધનવાની બહેન કોવળિકા એના પણ પેટમાં અગ્નિ ઉઠ્યો છે અને લાલ આંખો કરીને એના પિતાની પ્રત્યે બોલી છે, તાત તમે શું જાણો કઈ ગર્વ ઘણેરો યાણો રે, માણો છો જે જે સુખ તે તે સૌના સંપત્તિ રે, જેમ જેમ શાંતિ રાખી તેમ તેમ હકુમત ચલાવી રે, તમે પાપી હજારો દાડા ચાલશે રે। શું છો તમે કરનારા, અમે છીએ જ્યાં મરનારા,
ફાવે તે કરજો ડરશો નહીં જરા રે. કાયા કામીની કેરી પણ આત્મામાં શિફેરી રે. જે જેને ઉમંગ હોય તે પૂરો કરો રે. કોવળિકા કહે છે કે પિતાજી તમે શું જાણો, ઘણો મનમાં ગર્વ આણો છો, પણ જે સુખ માણો છો ને તે ઘરમાં બધાના સંપથી સુખ માણો છો. જેમ જેમ બધાએ શાંતિ રાખી તેમ તેમ તમે હુકુમત ચલાવી રાખો છો, અને આ પાપીઓ જે છે ને એ હજારો દાડા રાજ કરશે. તમે શું કરનારા છો? અમે હવે બધાએ મરી જશું, પછી તમે ભાવે તેમ કરજો, બિલકુલ ડરજો નહીં. સ્ત્રીઓની આ કાયા છે, પણ એમાં આત્મામાં કશું ફેર નથી. જે જે તમને જેનો ઉમંગ હોય એ પૂરો કરો. ભાઈ વળુદી બેની પિયર પનોતી તેની રે. નહીં તો શેની મોઘી સાસરી સાથ મારે. દીકરો હણવા ધારી કહેવાય વિપરીત મતિ ભારી રે. થયેલા વર્ષ તે પાણીમાં ગયા રે. પોતાના કેસની ગાંઠ એણે ફાંસો નાખ્યો કંઠે રે. રાય જાણ્યું વંઠે વાત વિપરીત ની રે. ભાઈ વગર બેન પિયરમાં એને પનોતી કહેવાય. નહીં તો શેની મોગી થાય પિયરમાં? જો ભાઈ જ ન હોય તો એ પિયરમાં આવે ત્યારે એને પનોતી કહેવાય. ભલે સાસરિયા સાથમાં હોય, પણ હવે તમે દીકરો અણવા ધાર્યો છે એટલે વિપરીત મતિ તમારી થઈ છે પિતાજી, અને આટલા વર્ષ તમારા પાણીમાં ગયા. એમ કહી એને કોવળિકાએ પોતાના કેસની ગાંઠ છે, પોતાના માથાના બાલ છે, એનો એને ગળામાં ફાંસો નાખ્યો છે કંઠમાં. રાજા હંસધ્વજે જાણ્યું છે કે હવે વાત બગડે છે, વિપરીત થાય છે. રાય સમજો વિપરીત છે, સૌને પ્રગટ્યો દ્વેષ. હા કોરી તણા કઈને છૂટા કીધા કેશ. આગળની કથા 27માં કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.